નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપને ખેતીવાડી અને બાગાયત વિભાગની એવી બે ખૂબ જ અગત્યની યોજના વિશે માહિતી મેળવીશું કે જેમાં પહેલી યોજના છે છાણિયું ખાતર માટે ₹10,000ની સહાય અને બીજી યોજના છે ખેડૂતોને આદુ તથા હળદર પાકના વાવેતર માટે ₹75,000 સહાય। અને મિત્રો, આ યોજનામાં તમામ કેટેગરીના ખેડૂતો અરજી કરી શકે છે। તેથી જો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે આ યોજના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું। અને તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવી જ આવનાર કોઈ પણ યોજનાઓ વિશેની માહિતી તમને મળી રહે તે માટે અમારું વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી લેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે વાત કરીશું આદુ હળદર પાકના વાવેતર માટે સહાયની યોજના વિશે। તો મિત્રો, આ યોજના હેઠળ સામાન્ય જાતિના જે ખેડૂતો છે એમાં પણ મોટા ખેડૂતો એટલે કે 2 હેક્ટરથી વધુ જમીન હોય તેવા ખેડૂતો છે એમને થયેલ ખર્ચના 50% અથવા ₹50,000 આ બેમાંથી જે રકમ ઓછી હોય તેટલી સબસિડી આપવામાં આવશે। જ્યારે નાના અને સીમાંત ખેડૂતો એટલે કે 2 હેક્ટર કરતા ઓછી જમીન હોય તેવા ખેડૂતોને 65,000 સુધીની સબસિડી આપવામાં આવશે। ત્યાર પછી SC અને ST કેટેગરીના ખેડૂતોને થયેલ ખર્ચના 75% અથવા ₹75,000 આ બેમાંથી જે ઓછું હોય તેટલી સબસિડી આપવામાં આવશે। તો આવી રીતે કેટેગરી મુજબ સબસિડી આપવામાં આવશે। હવે મિત્રો, આ યોજનામાં સબસિડી મેળવવા માટે તમારે 19/6/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જ ભરવાનું રહેશે। અને જો મિત્રો તમે ઘરે બેઠા જ ફોર્મ ભરાવા માંગતા હોવ તો આ નંબર પર ડોક્યુમેન્ટ મોકલી શકો છો। ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો મિત્રો અહીં તમારે આધાર કાર્ડ, બેંક પાસબુક અને 7/12/8 ની નકલ તેમજ SC અને ST કેટેગરીના ખેડૂતોને જાતિનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। આટલા ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરવા માટે જોડે રાખવાના રહેશે। તો મિત્રો, આ હતી આદુ હળદર પાકના વાવેતર માટેની યોજના। હવે તે પછીની યોજના છે ખેડૂતોને છાણિયું ખાતર ખરીદવા માટેની યોજના। આ યોજના હેઠળ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને છાણિયું ખાતર ખરીદવા માટે વાર્ષિક ₹5,000 એક હેક્ટર દીઠ સબસિડી આપવામાં આવે છે અને વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં સબસિડી આપવામાં આવશે। એવી રીતે એક ખાતા દીઠ વધુમાં વધુ ₹10,000 સુધીની સબસિડી આપવામાં આવે છે। હવે મિત્રો, આ યોજનામાં સહાય મેળવવા માટે પણ તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જ ફોર્મ ભરવાનું રહેશે। 21/5/2026 થી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને 31 જાન્યુઆરી 2027 સુધી તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો। હવે મિત્રો, ફોર્મ ભરવા માટે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેના વિશે વાત કરીએ। તો મિત્રો, અહીં 7/12 અને 8ની નકલ અને એમાં પણ જો તમારું ખાતું સંયુક્ત હોય તો એવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું બાહેધરી પત્રક આપવાનું રહેશે। અને જો લાભાર્થી દિવ્યાંગ હોય તો એના માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર તેમજ સેન્દ્રિય ખેતીનું સ્કોપ સર્ટિફિકેટ, તે પછી જૂથમાં સર્ટિફિકેશનમાં એનેક્સરની નકલ, આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલ ચેક ફોર્મ ભરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો મિત્રો, આવી રીતે ખેતીવાડી અને બાગાયત વિભાગની બે મહત્વની યોજનાઓ છે જેમાં તમે લાભ લઈ શકો છો। જો મિત્રો આ બંને યોજના વિશે કોઈ પણ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો। તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયો